નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। દાહોદમાં નકલી ચલણી નોટો છાપી રાજસ્થાનમાં ફરતી કરવાનું કૌભાંડ, પાડોશી રાજ્યની પોલીસના દરોડા। દાહોદમાં નકલી ચલણી નોટો છાપીને તેને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ફરતી કરવાનું કૌભાંડ રાજસ્થાન બાંસવાડાની આનંદપુરી પોલીસે ઝડપી પાડ્યું હતું। ત્યારબાદ રાજસ્થાન પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ અને સંજેલીમાં પણ દરોડો પાડી 2 શખ્સોની ધરપકડ કરી છે। દાહોદની 2 પ્રિન્ટર તેમજ લેપટોપ કબજે કરી કુલ 10ની ધરપકડ કરાઈ। નકલી ચલણી નોટોના રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલિયા, કમલેશ તંબોલિયા સહિત 10 લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાવતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે। મુખ્ય સૂત્રધાર રાજસ્થાનના બાંસવાડાથી પ્રિન્ટરો અને લેપટોપ ખરીદી ઝાલોદના સંબંધી પાસેથી બનાવટી ચલણી નોટો બનાવવાનું શીખ્યો હતો। દાહોદ ખાતે ભાડાના મકાનમાં 100, 200 અને 500ના દરની બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં માર્કેટમાં ઉતારી હતી। પોલીસે આ કૌભાંડમાં 1.39 લાખની બનાવટી નોટો તેમજ 2 પ્રિન્ટર, લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એટલું જ નહીં, પોલીસે ઝાલોદના પેથાપુરના એક વ્યક્તિ તેમજ સંજેલીમાં ફોટો સ્ટુડિયો ચલાવનાર એક ઇસમની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે બનાવટી ચલણી નોટોનું કૌભાંડ રાજસ્થાનના બાંસવાડા તેમજ દાહોદ, ઝાલોદ અને સંજેલી સુધી વિસ્તરાયેલું હતું। ઝડપાયેલા ભેજાબાજોએ બાંસવાડા સિવાય દાહોદમાં કેટલી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। સુખરામ અને કમલેશ દાહોદમાં સંબંધી પાસેથી નકલી નોટ બનાવવાનું શીખ્યા। નકલી નોટોના પ્રકરણમાં ઝડપાયેલા આંતરરાજ્ય કૌભાંડના સુખારામ તંબોલિયા રાજસ્થાન ખૂંટા ગવલિયા ગામનો રહેવાસી છે। તેણે કબૂલાત કરી હતી કે નકલી નોટો બનાવવાનું કામ દાહોદના સંબંધી પાસેથી શીખ્યું હતું। સુખરામ અને તેની સાથે કમલેશને પણ દાહોદથી જ નકલી નોટો કઈ રીતે બનાવી તેનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું। દાહોદ ખાતે સુખરામ અને કમલેશને નકલી નોટો બનાવવાનું શીખડાવનાર કોણ તે પણ તપાસનો વિષય છે। રાજસ્થાનના પકડાયેલા આરોપીઓમાં સુનિલ ખીડુરી, રમેશ ચાલિયા નીનામા, વારજી થાવરા ડોડિયાર, રમેશ ગૌતમ ચારેલ, જયંતિ ગૌજી બારિયા, કમલેશભાઈ બાબુ તંબોલિયા, નરબુ બાબુ હાંડા, સુખરામ તંબોલિયા, મહેશ કટારા, નરસિંહ મહેડા। ટીવી18 ન્યૂઝ દાહોદ।